અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગત રાત્રે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. રામ પાર્ક અને અમરદીપ સોસાયટી વિસ્તારમાં શ્વાને રસ્તે આવતા જતા 15 જેટલા લોકોને કરડી ખાતા હતા. ત્યારે આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હડકાયા શ્વાનને પકડવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઉનાળાની ઋતુમાં પ્રાણીઓના હોર્મોન્સમાં ફેરફાર થવાથી ખાસ કરીને શ્વાનોમાં હડકવાનું પ્રમાણ વધી જાય છે. તો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહીશો ઉનાળા દરમિયાન શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવાની માંગણી કરી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.